વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે। તો સૌપ્રથમ આપણે એક વર્તુળ રચીએ, ઓ કેન્દ્રિત વર્તુળ। તો અહીંયા લખીએ ઓ કેન્દ્રિત વર્તુળની જીવા AB છે, AB જીવા છે લખાઈ ગયું। ત્યારબાદ O માંથી AB લંબ OP રચતા જીવા પર દોરેલો લંબ દર્શાવવાનો છે। એટલે OAB અને OP રચીએ તો આ ખૂણો જે બને છે ને એ 90 અંશનો ખૂણો બને, માટે OPA અને OPB, OPA અને OPB 90 અંશનો ખૂણો બને। સાબિત શું કરવું છે કે જીવાને દુભાગે છે। જીવા કઈ છે આપણી AB છે, AB ને દુભાગે એટલે બે સરખા ભાગ પડે। કોણ ભાગ પડે છે તો P થી, માટે AP ને PB કેવું છે સમાન છે। આપણે એવું સાબિત કરવું છે। સાબિતી તરફ જઈએ તો સૌપ્રથમ આપણે પક્ષમાં જેટલું પણ લખેલું છે એ બધી જ વસ્તુ અહીંયા લખી નાખીએ। અહીંયા જગ્યાનો અભાવ કારણે આપણે લખ્યો નથી, તો પક્ષ ક્યાં લખી નાખ્યો। પક્ષ લખ્યા પછી મારે OA અને OB ને જોડવા છે, તો OA OB આ જોડતા મને બે ત્રિકોણ મળે છે, ત્રિકોણ OAP અને OBP અથવા OPA અને OPB, બે ત્રિકોણ મળશે। બંને ત્રિકોણના આપણે વાત કરીએ તો સૌપ્રથમ પક્ષમાં OPA અને OPB સમાન કીધું હતું, તો OPA બરાબર OPB પક્ષમાં લખેલું છે। ત્યારબાદ OA અને OB એક જ વર્તુળની ત્રિજ્યા છે, OA અને OB એક જ વર્તુળની ત્રિજ્યા છે। ત્યારબાદ OP અને OP એ કેવી છે સામાન્ય બાજુ છે, માટે આ કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ, તો કાકબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા મળશે આપણને એકરૂપ, માટે OPA અને ત્રિકોણ OPB બંને એકરૂપ મળશે। બંને ત્રિકોણ એકરૂપ હોય તો સીપીસીટી મુજબ AP અને PB બંને કેવા મળશે આપણને સમાન મળશે, જે સાબિત થાય છે।